જય અંબે. જય અંબે. અંબાજીના દર્શન કરાવજો. ઓકે, મળશું હેડો. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વિડીયોમાં સ્વાગત છે. અને આજથી નવરાત્રિ ચાલુ થાય છે, તો તમામ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવરાત્રિમાં બધા ખુશ રહો, માતાજી બધા ઉપર કૃપા કરે. અને તમે અમારા ઉપર કૃપા કરો સબસ્ક્રાઇબ કરીને. ચલો ભાઈ, આજે તો ભગુભાઈ જઈ રહ્યા છે અંબાજી. આજે નવરાત્રિ, આજે આજથી નવરાત્રિ ચાલુ આજ થાય. કા- આજથી નવરાત્રી આજથી ચાલુ થશે. નવરાત્રિ ચાલુ થાય. મારા ઘરથી ચશ્મા લઈ લીધા. ભગુભાઈ ચશ્મા પહેરો, કેવા લાગો યાર. સાઉથ ના હીરો જેવા લાગે ભાઈ. તો એમને સાઉથ ના પિક્ચર ખૂબ જ ગમે, એટલે સાઉથ ના હીરો જેવા લાગે. અને આપણને આજ અંબાજીના જય અંબે. જય અંબે. અંબાજીના દર્શન કરાવજો. ઓકે, ચોક્કસ. મળશું હેડો. ફ્રેન્ડ, ડાયરેક્ટ આપણે મંદિરે દર્શન કરી ભગુભાઈ અને ડાયરેક્ટ ગબ્બર ઉપર જતા રહ્યા હતા. અને ત્યાં મોબાઈલ તમને ખબર છે કે અલાઉડ નથી, એટલે મોબાઈલથી તમને ગબ્બર ઉપરથી ડાયરેક્ટ જ્યોતના દર્શન કરાવશું. અને આ દેખી શકો છો વ્યૂ, દર્શન છે. અને રિટર્નમાં આવતો એમને મસ્ત એક વિડીયો લીધો, જે આવો વ્યૂ છે. ઘણા ફોટો પાડવા માટે મસ્ત બેસ્ટ લોકેશન છે રિટર્નમાં આવતા. ફ્રેન્ડ, તમને ખબર છે કે પરમ દિવસે જે ભાઈએ પગ ખરાયો હતો, ખરેખરમાં ખૂબ જ દુઃખ લાગે. એ ભાઈ આજે બાલ કપાઈ નાખે. આ દેખો હવે કેવા લાગે છે, અને પરમ દિવસે કેવા લાગતા હતા એ તમે વિડીયો આ જોઈ શકો. અને આજે આવા થઈ ગયા, એટલે શી ખબર લગભગ કેટલા મહિના વધારે છે? 12 મહિના વધારે હતા. અને 12 મહિનાની મહેનત એક દિવસમાં કપાઈ નાખી. ફાઇનલી ભગુભાઈ સવારમાં અંબાજી જઈને આવતા રહે. અને દેખો પાછળ રમકડા લાયા, પ્રસાદી લાયા. અને ડાયરેક્ટ આપણે વચ્ચેથી લઈ લીધા. અને એમને કીધું કે હવે તમે ગાડી ચલાવો. હેડ બ્રેક હવે ઉતારવાની. હા હા, પેલો ચો પડ્યો આ બાજુ. હા, એમ તો ફ્રેન્ડ દિવસમાં જવાનું હતું, પણ ભગુભાઈ બહાર હતા, એટલે હવે નાઇટમાં જ અમે જઈએ છીએ. એમણે પહેલી વખત મને રિક્ષા ચલાવતા શીખડાયો હતો. અને એના કારણે મારે ફર્સ્ટ ટાઈમ કમ્પ્લીટ 4 વ્હીલનું લાઇસન્સ આવી ગયું હતું. એ રિક્ષા ન શીખ્યો હોત તો કદાચ મને ખૂબ જ તકલીફ પડત. એટલે ભગુભાઈની ઈચ્છા છે કે ગાડી ચલાવવા શીખીએ, એટલે હવે શીખાડીએ. ફ્રેન્ડ, મારા ફ્રેન્ડ ગયા હતા અંબાજી, એટલે પ્રસાદી લઈએ. અને આ એક બાજુ પ્રસાદી ચાલુ હોય ખાવાની. અને આ એક ઓમણી હાથમાં. આ મારી ફેવરેટ છે. તમારી ફેવરેટ છે? કોની કોની ફેવરેટ છે કોમેન્ટ કરજો. મારે તો ભાઈ ખૂબ ફેવરેટ છે. અને અંબાજી કોઈ જતું હોય એટલે આ પ્રસાદી આપણે ફાઇનલ આવી જ જાય. ફ્રેન્ડ, જમવામાં છે ફર્સ્ટ ક્લાસ બટાકા ડુંગળીનું શાક, બાજરી રોટલા, અને વઘારેલા ભાત, છાશ. અને બપોરે આજે જમ્યું નહોતું, કેમ કે આજથી ઉપવાસ ચાલુ થઈ ગયા છે, એટલે હવેથી કરશું ઉપવાસ. અને ફ્રેન્ડ, હવે દરરોજ નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, એટલે એક ટાઈમ જ જમવાનું. તો મળશું નવા વિડીયોમાં. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ. થેન્ક યુ સો મચ.